સુરત વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ભર શિયાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ફેગલ વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે. જોકે વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી ઠંડી રહેશે તેને લઈને પણ તેઓએ મહત્વની આગાહી કરી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, બનાસકાંઠાના ભાગોમાં સાથે જ સાબરકાંઠામાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. જોકે 4 ડિસેમ્બર પછી રાજ્યમાં તાપમાન વધવાની શક્યતા છે. જોકે તારીખ 8થી લઈને 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના દરેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15થી 16 ડિગ્રી જેટલું રહેશે. બીજી તરફ પંચમહાલમાં અને કચ્છના અમુક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 12થી 13 ડિગ્રી જેટલું રહી શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે. બીજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા છે. જોકે દરિયા કિનારાના અમુક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. આ સાથે જ અંબાલાલ પટેલ દ્વારા ફેગલ વાવાઝોડાને લઈને જણાવ્યું છે કે તેની અસર તમિલનાડુથી પોંડિચેરી વચ્ચે રહેશે, જેમાં 30 નવેમ્બરથી તેની અસર જોવા મળશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળશે. સાથે જ આંધ્રપ્રદેશ અને દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. જેમાં તારીખ 4થી લઈને 8 ડિસેમ્બર વચ્ચે વાવાઝોડા ફેંગલની અસરો બંગાળના ઉપસાગરમાં થતાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. જોકે તેનો માર્ગ ઓમાન તરફ જશે તેવી શક્યતા છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની અસરને લીધે અને અરબ સાગરમાં ડિપ્રેશનને લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં અને મુંબઈમાં વરસાદ થવાની શક્યતા છે. સાથે જ સુરત તેમજ વલસાડ જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવશે, જેમાં વરસાદની શક્યતા પણ વર્તાઈ રહી છે તેવું તેમણે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે. જોકે મહત્તમ તાપમાન હજુ 30 ડિગ્રી કે 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. અને લગભગ 4થી 8 ડિસેમ્બર વચ્ચે ત્યાંની અસરો, જે વાવાઝોડા ફેંકલની અસરો બંગાળ ઉપસાગરમાં થતાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે 4થી 8 ડિસેમ્બર, પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. અને તેના લીધે બંગાળ ઉપસાગરના અસરના લીધે અને અરબ સાગરના ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં, મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રહેશે. સુરત, વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો હોવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ મહત્તમ તાપમાન હજુ લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ કે 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. જી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.